મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં કમિશન બેઝ પર કામ કરતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો એટલે કે વીસીએની આવક વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વીસીએને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા મહેનતાણું ચૂકવવામાં આવશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તાર જેવી ઈ સેવાઓ ગ્રામ કક્ષાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. વીસી દ્વારા ગ્રામજનોને 7, 12, 8 અને હકપત્રની નકલ, ખેડૂત રજીસ્ટ્રેશન, ટેકાના ભાવે ખરીદી, જન્મ મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ સુધારા વધારા જેવા ફોર્મ ભરવાની સેવાઓ અપાય છે. ત્યારે અગાઉ પણ જુદા જુદા વિભાગ દ્વારા વિવિધ કામગીરી માટે કમિશન પેટે ચૂકવવામાં આવતી રકમ અલગ અલગ ધોરણે નિયત થતી હતી, જેના કારણે મહેનતાણામાં સમાનતા જળવાતી નહોતી. એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની તાજેતરમાં યોજેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં મહેનતાણામાં સમાનતા લાવવા માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી અને ત્યારબાદ પંચાયત વિભાગે પરિપત્ર કરીને જણાવ્યું છે કે હવે કોઈ પણ કામગીરી માટે વીસીએને યુનિટ દીઠ 20 રૂપિયા મહેનતાણું ચૂકવવાનું રહેશે. એટલું જ નહીં પણ સંબંધિત વિભાગોએ વીસીએને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે. નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપની આસપાસ જો કોઈ આવી ઘટનાઓ બનતી હોય તો અમારા WhatsApp નંબર ઉપર શેર કરો. નમસ્કાર.